રામ રામ ને સીતારામ બધાને માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશીમાંથી આવતા રહ્યા છીએ અને શિવાનીના પપ્પા પણ અગાશીમાંથી આવતા રહ્યા છે અને એને તો હું હોય કામ ખબર પડી જ ગઈ છે તમને બધાને. પાણી પાવાનું કામ ચાલુ છે. કાલે લાગે છે મને આ કામ શરૂ કરવાનું હશે એવું નહીં આ કામ આપણે પાણી પાવાનું હોય પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે આપણે એમ કહેવાય કે જોરો શોરો થી મકાનના પ્લાસ્ટર નું કામકાજ આપણે ચાલી રહ્યું છે. પણ આજે બહારનું મોટા ભાગનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય ખાલી એક પારાપીટ નું અંદરનું બાકી રહે એવું છે. પછી રસોડાનું ને એવું બધું હવે કાલથી ધીમે ધીમે ચાલુ થાય. પણ અત્યારે આપણે પેલા પાણી પાવાનું કામકાજ કરવી છીએ. કાલ છે ને પોરો ખાતો હતો. કાલે પ્લાસ્ટર નું કામ નતું ચાલુ ને આજે પાછું ચાલુ કરી દીધું છે. જે કાલે તમને બધાને બતાવ્યું છે ને ઓલું તોડી નાખ્યું ની ઈ પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ ને એક ખૂણો હજી બાકી છે ને લેવાનો ને અહીંયા નહીં કીડી પેલા પાણી કુંડી રહી કુંડી રહી ને ના લેવાનું. હા અને આ કાલ કદાચ લેવાનું થાય. આ અંદરની સાઈડ બહારની સાઈડ તો થઈ ગઈ. પારાપીટ ની અંડરગ્રાઉન્ડ જે પ્લાસ્ટર બાકી આ તમને દેખાય ને ઈટું એ લેવાની થાય. હા એટલે હારી પલાળજો કઈ ઘટે નહીં જોરદાર પલાળવું. અને ઓલું કામ ચાલુ છે ને પાછળ ને પાણી થવા દેતા નહીં. તો કાલે તો છે ને આ પ્લાસ્ટર તોડ્યું હતું ને આજે કમ્પ્લીટ થઈ ગયું. જો સરસ મજાનો દેખાવ આવવા મળ્યો ને આમાં તવડા દેખાતું હતું ને એટલે તોડ નાખ્યું એટલે એક જેવું હરખું લાગે ને એટલે આજે જો પાછું કમ્પ્લીટ થઈ ગયું છે. સેમ ઓલી જ બાજુ ના પણ પ્લાસ્ટર થઈ ગયું છે એટલે હવે છે ને આમ ધીમે ધીમે એમ કેવાય ને અંદર ગાળામાં બધા આવતા જાય છે. બહારનું પતતું જાય છે અને પછી રસોડા રૂમ ને એવું બધું લેવાનું થાય. એટલે આવું કામ પેલા એટલા માટે લેવરાય કે પાવાનું હરખું આવે. ઓલું થોડુંક હાટું છે ને પછી પાછું અહીં પાવા આવવાનું ને બાકી બધું હોય ઈ તો પાકી ગયું હોય નહીં એવું થાય કે નહીં? એવું થાય એકારે કમ્પ્લીટ થઈ જાય ને એટલે પાણી પણ પાવામાં એકારે કમ્પ્લીટ નકર પછી અડધું બાકી હોય ને અડધું હોય તો અડધું પાવા આવવું પડે એવું થાય. આ એની હાટું થઈને તો આખી લાંબી કરવી પડે. કયો તો વ્યવસ્થિત પાવશું કાંઈ ન ઘટે. તો પાણીના આવા ભૂંગળા મૂક્યા છે ને એટલે દિવાલમાં પાણી જવશે નહીં. જો અહીંથી છે ને આટલાનું આ પાણી અહીં ભરાતું હોય ને બધું અહીંથી આવશે. એટલે જો અહીંયા તો મુકાઈ ગયું છે બાકી ઓલી આ બાજુના ભાગમાં જ ન મૂકવાનું થાય ઓલી બાજુના ભાગમાં મૂકવાનું થાય નહીં. જો કેવું આટલું આમ નજારો જો ને મને બહુ સરસ લાગે કેમ કે આટલું જ હજી પારાપીટ નું કમ્પ્લીટ થયું છે પછી તો બહુ દેખાવ આવવા મળશે નહીં. ત્યારે મજા આવે. હાલો કઈ વાંધો નહીં. શિવાની પપ્પાને તો જો પાણી પાવાનું ને એવું બધું કામ ચાલુ છે અને આપડે ઓલી બાજુ બાથરૂમ ને એવું બધું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપડે મયુરભાઈ છે ને રેતીમાં રમે સમજો એના બૂટમાં રેતી ભરી ભોગાવો રેતી કેવું સરસ મજાનું રમવાનું હાલે છે. ને શિવાની શું કરે છે બા આમ જો આ શિવાની ને હુરાવાની હતી એના બદલે જોવો ને ફોન જોવે છે. ઓલા ફોનમાં છે ને અમારા વિડીયો જોવે છે ને કટકા ઉતાર્યા દેખાડો તો જો આપડા મકાન ના ને જો આપડા વ્લોગ ચાલુ છે. શિવાની બેન તો એટલે મને દેખાડવા આવી છે ને અમારા વ્લોગ શિવાની જોવે છે બોલે. તો આપડે છે ને કાલે એક બાથરૂમ કમ્પ્લીટ થયું ને આજે સવારમાં કામ આ બાથરૂમ નું પણ લઈ લીધું છે એટલે આમાં પણ પ્લાસ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં જો તાજું છે હજી આપણે આ નાવાનું બાથરૂમ છે. હવે જો ઘણા નળમાં માલ બાલ સડી ગયો છે અને ઉપર પણ પ્લાસ્ટર છે એટલે થોડો સૂનો એમ કહેવાય ને અરે સૂનો કહેવાતો હોય ને મને બહુ ખબર નથી. ઉપર પણ પ્લાસ્ટર કરી વાળું છે અને આ બાથરૂમ પણ કમ્પ્લીટ થઈ જાય એટલે પ્લાસ્ટર નું કમ્પ્લીટ થઈ ગયું છે પણ લાદી સ્ટાઇલ એવું બધું આપણે બાકી છે. તમારા ભાષામાં વાત કરવાની છે કેમ હમણાં નહીં પછી નહીં મેં નાય ગમ કાલે પછી ગણપતભાઈ નું કામકાજ કેવું ખબર નાય આગળ વલોકભાઈ આમ એટલું કરી દે તમે એને થાવતા મારે ગણપતભાઈ ને કેમ છે મારકું છે પણ આ રોજ નું આવું કામ હોય ને એટલે રોજ નાય તો નાખે પણ તોય આમાં કામમાં તો કપડા પછી અવાજ થઈ જાય ને આવું કામ કરતેલી એટલે એવું થોડું હોતેલી કપડા તો એસા ખરાબ હોતેલા. આપડે કેવું હોય ખબર છે આપણે ઇંગ્લિશ માં કેમ આઈએનજી લગાડે ગણપતભાઈ ની ભાષામાં આઈએનજી લાગે ગુજરાતી આમ કેમ આમ કામ કરતેલી એ બધી ભાષા પણ આપણે મજા જ આવ્યા રાખે સાંભળવાની. કોક આમ હિન્દી માં થોડું ઘણું આવે થોડું ઘણું ગુજરાતી માં આવે અત્યારે આપડે એમ કેવાય કે ફ્લિંગ નું કામકાજ હવે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. સરસ મજાનું જો પ્લાસ્ટર લગાવી દીધું છે અને હવે ખાલી એમ કહેવાય કે ડાઠર ની સાટ એની સાટ મારવાની બાકી છે. આપડે રેતી સાળન જે વધે ને ડાઠર એની ઉપર થી સાટ મારવાની છે. આપડે 25 નું કામકાજ
હાવ એકદમ જોરદાર કમ્પ્લીટ થઈ ગયું. પછી આ બાજુ આવવાનું જ નહીં. આ બધું નહીં આવવાનું, ખાલી પાણી પાવા જવાનું. ઈ તો મગાશી ઉપરથી પાઈ દો એટલે પછી શાઈન કરાવવાનું ન થાય. ઉપરથી પી જાય ને. હા કાગળ પર થાય. હા છે. હા તો અમારે હે ને હવે જો કારીગર આવી ગયા હે, લેડીઝ કારીગર. હાથમાં શું લીધું છે? લેલું. લેલું. એને સુનાડું કહેવાય. હરખો મારજો. આ જો બધું કામ આને કરેલું છે. પૂરાભાઈ હમું જોવે સમજો. તો માર તો કરે જો. ના ના અહીંયા મારજી અહીંયા. હા જો જો હા ફાવે આને જો તો. હવે તમારે જવું હોય ને તો જઈ શકો છો. હા સમજો ગણપતભાઈ દાંત કાઢી. સગારું હાથમાં નથી રહેતું. ગણપતભાઈ જો કેમ થાય? ફાવી ગયું લે. હા એમ પ્લાસ્ટર કરતી એલી. હરખું કર હરખું બસ લે થઈ ગયું. ફિનિશિંગ માં કઈ નો ઘટવા દેતી. ફિનિશિંગ તો તમારે કરવાનું, ખાલી માલ નાખી દો. ખાલી હું તો વાળા સુનાડું તો એમ નો હાલે. કઈ નહીં એમ આમ કરવાનું એવું છે બસ રેવા દે, પાલિશ નથી કરવો, સોટાડવો પડે માલ. જો તું મૂકી દે છે એમને આવું કામકાજ છે અમારે. એમ હોય જો તું ખાલી કામ જો કેમ કરવાનું આમ હોય, તને ક્યાં આવડે છે? જો આમ હા હવે તો બાનું કાઢ. હા જો જો એમ જો લે બસ થમો હાથ ઊંધો હાથ જો એમ હોય. લેવો પડશે ને માલ. ના ના એમાં થઈ જાય. આવી રીતે શીખવું પડે. આમ જ હોય શીખવાનું. એ માનવું પડે આમ જો. કામ ચાલુ છે અમે બહુ ફૂલ સ્પીડ માં ચાલુ હોય ને આપણે એમ થાય કે ઉભા ઉભા ઓલી ટીમલી ડાન્સ કરવા પડ્યા. એવું થાય એવું લાગે હો ગણપત. સરસ હાલો તું કામ શીખી ગઈ. દઈ દો ગણપતભાઈ ને બાકી નું કામ સંભાળી લેશે. પટ્ટી મારતા વખતે. હા પટ્ટી માર હાલ હવે. સમજો રેતીન તગારા મીણ્યા થવા હાલવા. હમણાં બગાડ્યા ને એકાદ તગારું 2-3 બગાડ નાખ્યા ને હવે એટલા હારી દેવાના. ભાગમાં રહેતો પ્લાસ્ટર માં કામે સડી ગયો એવું છે. થોડા ગણપતભાઈ અમને રાખવા તમારે મજૂરીએ? હા તો વાંધો નહીં આવતા રહ્યો. મારું કામ કરશું રેતી હારો. રેતી હારશું ને એવું કરશું હો. રેતી જેવી દાડી દીધો છે. એવું હોય એવું છે ને. તો અમે પ્લાસ્ટર મારીશું તો. કેવી દાડી દડે. હા જેવું કામ કરો એવી દાડી જડે. શું કમરે હાથ દઈને ઉભા રહી ગયા? આટલો આટલો માલ નખાયો એમ. હા આટલો ઘણો થઈ રહ્યો, નો થાય રે દિવાલ ને અડી. તાજો હોય તો જાજો હોય તો આટલો જ ઘણો થઈ રહ્યો છે. કઈ નો થાય હવે આને. હવે આપણે સરસ એમ કે ફર્સ્ટ ક્લાસ આજે પછીનું કામકાજ થઈ ગયું છે ને હવે આપણે એમ કે જે કુંડીમાં ખૂણો બાકી છે ને પ્લાસ્ટર કરવાનો એ હવે કામકાજ કરવાનું છે. હા એ કામ તો લેવાય જાય ને એટલે આ બહારનું ફિનિશિંગ બધું પૂરું થતું. બહારનું ટોટલ ફિનિશિંગ કમ્પ્લીટ. એ ખૂણો બાકી તો એ ચાલુ અત્યારે કર્યો છે. હા કુંડીમાં અને છે ને ગણપતભાઈ છે ને નાવાનું છે એટલે કદાચ કુંડીમાં વયા જાય ને તો વાંધો નહીં, એવું બધું છે હાલે. હા કુંડીમાં ડૂચી માલ લેવાની પછી એમ હા પૂરું થાય. પ્લાસ્ટર પૂરું થાય ને એટલે સીધા નવરાઈ દેવાના છે. તો આપણે છે ને આજે પણ એમ કેવા ફુલાવરનું શાક છે અને સરસ મજાનું જો આપણે દૂધ આપી દીધું છે અને ઘઉંની રોટલી છે અને ઘોડિયાનો તમને અવાજ આવતો હશે કીચરું કીચરું કા બસ ભાઈ વિહાનભાઈ ને હિચકાવે છે. હિચકાવે છે તો બેઠા બેઠા એને કઈ ભૂખ લાગે નહીં સમજો ખાઈ લીધું બધાને પેલા તો સારું લે. એના શિવાની ને બે ને વાળું થઈ ગયું, અંકિતા બેન ને ત્રણેય વાળું થઈ ગયું, બાકી બીજા બધા ને બાકી છે વાળું કરવાની એટલે અત્યારે તો અમે બે ગયા વાળું કરવાની. હા